જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. હરિઓમ. ભગવાનભાઈ ચૌહાણ, વાપી. આજે અમારા સેન્ટર ઉપર, શું નામ છે તમારું? હરીશભાઈ. હરીશભાઈ અમારા સેન્ટર ઉપર 30 તારીખે આવેલા હા. અને ડુંગરાથી આવે છે વાપીમાં, સેલવાસ રોડ ઉપરથી. તો ત્યાં એને જે કાર્ડ કંઈ આપેલું અથવા મોબાઈલ નંબરથી કાર્ડ નંબર મળી. હા, નંબર મળી ગયો. તો એને ઘણા રોગ છે અને ઘણા રોગમાંથી આજે 6 દિવસ થયા છે. તો 6 દિવસમાં કેટલો ફરક પડ્યો તે આપણે હરીશભાઈને પૂછીએ. હરીશભાઈ, પહેલાં તમારે દવા કેટલી ચાલતી હતી અને શું રોગ હતા એ જરા બતાવો, અને કેટલા દિવસ થયા છે? આજે મને તો 6 દિવસ થઈ ગયા 6 દિવસ થઈ ગયા હતા. એમ 6 દિવસમાં તો ઘણો અસર કર્યું છે મને દવા પીવાથી. હા હા હા. હા. એટલે આ નેચરલ જ્યુસ ને પીવાથી? જ્યુસ પીવાથી. અચ્છા, બરાબર છે. ખાવાનું જતું નથી, ખાવાની તકલીફ હતી? તકલીફ હતી તે હા. ખાવામાં વધી ગયું છે. બહુ સરસ. ખોરાક પણ ચાલુ થઈ જાય ગયો છે છે. હમણાં. બહુ સરસ. વજન આપણે નિમા કરે તો જરા મળ નીકળી જતું છે. એની માંથી બધો એટલે મળ. પેટ ખાલી ખાલી થઈ ગયું છે. બહુ સરસ. ખાવામાં હવે સલાડ, જ્યુસ બહુ સરસ. એવું લોતો છે. તેનાથી મને 20-25% આરામ છે. સાંધા જોઈન્ટ દુખતા હતા તેવો તો આરામ છે. મને ઘણો ફાયદો થઈ ગયો છે અમારી દવા પીવા. બહુ સરસ, બહુ સરસ. તો હવે તમે કરશો ને આગળ વધારે? હા. 5 દિવસ 6 દિવસમાં એટલો બધો ફેર જો પડ્યો હોય તો હવે આપણે આ સાધનને આપણે આગળ વધારવાની છે, બરાબર છે? બરાબર. તો લોકોને તમે શું કહેવા માંગો છો કે આ કરવું જોઈએ કે નહીં? લોકોને કહેવા માંગુ છું એ પ્રથા ચાલુ કરે, નવી ભોજન પ્રથા ચાલુ કરેલી છે. નહીં કરેલી હોય તો કરો. બરાબર છે. અને જે કરતા હોય તેને આગળ ચાલુ રાખો. અચ્છા, હવે તમારે દવા કેટલા વર્ષથી હાલે છે અને કેટલી જાતની દવા છે તમારી પાસે? દવા મેં કેટલા વર્ષથી હાલે છે? 5 થી વધારે વર્ષથી લેતો છે. 5 વર્ષથી ઉપર. 5 વર્ષથી ઉપર લેતો છે. પણ હમણાં મને આરામ છે. ઘણી બધી તકલીફ છે મને. સુગરની છે, બીપીની છે, જોઈન્ટની છે, મૂળ વ્યાધિની છે. આવી બધી દવા લેતો છે. દવાથી મને કંઈ અસર નથી થતું. કેટલા પૂરતા 5 કલાકને એવો તો આરામ મળે છે. બરાબર છે. એનાથી મને કંઈ ફાયદો આટલો બધો નથી થયો. એટલો આ નવી ભોજન પ્રથાનો લેતો છે. બહુ સરસ, બહુ સરસ. તમને નવી ભોજન પ્રથાથી આ જે નેચરલ જે સિસ્ટમ છે, જે કુદરતી જે સિસ્ટમ આપી, કુદરતી શરીર બનાવ્યું છે પંચતત્વથી, છે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. તો પંચતત્વ તમારું શરીરનું રિપેરિંગ કરશે. બાકી વિશ્વમાં કોઈની તાકાત નથી. કોઈ એક પણ એવી દવા નથી કે તમારું શરીર કમ્પ્લીટ કરે. કોઈ એક પણ એવો ડૉક્ટર નથી તે આખું શરીર તમારું કમ્પ્લીટ કરે. આ એક મોટો ડૉક્ટર છે અને તે આપણી માં છે, માં પ્રકૃતિ. તમે માં પ્રકૃતિનું ચરણ લીધું, અમે તમને જે સિસ્ટમ બતાવી એ સિસ્ટમ પ્રમાણે જો તમે કર્યું એટલે તમને ફળ મળ્યું. અને તમે જે કર્યું તે સ્ટ્રિક્ટલી કર્યું છે, દિલથી કર્યું છે, હૃદયથી કર્યું છે, તમે સ્વીકાર્યું છે. એટલે તમારી બધી દવા આગળ જતાં આપણે ધીરે ધીરે બંધ થઈ જશે. 5 દિવસમાં જો એટલો ફેર પડ્યો હોય તો 3 મહિનામાં તો નવું બોડી બની જવાનું ને. કેવું બની જશે? એકદમ નવું બની જશે, બરાબર છે? તો હરીશભાઈ, મને પણ બહુ આનંદ થયો તમારી વાત સાંભળી. અને અમારા પ્રેક્ષક મિત્રો જે છે એને પણ આ વાતથી લોકોને ઘણો ફાયદો થશે. તમારું જે માર્ગદર્શન છે એ પણ લોકોને મળશે. અને અમારી ખરેખર બધા લોકો યુટ્યુબ ચેનલ જે છે એને પણ સબસ્ક્રાઈબ કરે છે. એટલે અમને ખૂબ આ કામ કરવાનો આનંદ આવે છે. અને અમારું આ જે સેન્ટર છે તે આજે વાપીમાં અમે નિઃશુલ્ક શરૂ કર્યું છે. એટલે કોઈ લોકોને દાખલ થવું હોય તો ફોન કરી અને આવે જ્યારે ત્યારે પાણી લેતા આવે. અને પહેલાં ફોનમાં બધી વિગત જાણી લેવાની છે, શું કરવાનું છે, પ્રાથમિક શું ઘીરે કરવાનું છે. તો કોઈને આવવું હોય તો આવી શકે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.